નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર તો રાજકોટમાં તારીખ 10 થી ખાણીપીણી સાથે વેપારીઓ બંધ પાડશે। વેપારીઓ એક દિવસ માટે બંધ પાડશે। તો મનપા દ્વારા આડેધડ સીલિંગની કાર્યવાહીનો બંધ પાડીને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો અનેક ધંધાર્થીઓ એક દિવસ માટે બંધ પાડશે। તો અગાઉ વેપારીઓ દ્વારા મનપાને રજૂઆત કરી ચૂક્યા હતા, તેમ છતાં નિરાકરણ ન આવતા હવે બંધ પાડવાનો નિર્ણય લેવાયો છે। તો રાજકોટથી આ સમાચાર તારીખ 10 સુધી ખાણીપીણી સાથે વેપારીઓ બંધ પાડશે। તે વેપારીઓ એક દિવસ માટે બંધ પાડશે। તો મનપા દ્વારા આડેધડ સીલિંગની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે કાર્યવાહીનો વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અનેક ધંધાર્થીઓ એક દિવસ માટે બંધ પાડશે તેવો નિર્ણય લેવાયો છે। તો અગાઉ પણ વેપારીઓ દ્વારા મનપાને રજૂઆત કરવામાં આવી હતી। સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટમાં વેપારીઓએ હવે બંધ પાડવાનો નિર્ણય લીધો છે। મનપાને અગાઉ રજૂઆત કરી ચૂક્યા હતા, પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું, શું કહેશો? ચોક્કસથી વાત કરીએ તો આગામી 10 તારીખે ખાણીપીણી સાથે જોડાયેલા જે વેપારીઓ છે તે એક દિવસ માટે બંધ પાડવાના છે। મનપા દ્વારા આડેધડ સીલિંગની જે પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છે તેના વિરોધમાં આ બંધ પાડવામાં આવશે। હોટલ, રેસ્ટોરન્ટ, કાફે, પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ, કેટરર્સ સહિતના જે ધંધાર્થીઓ છે તે એક દિવસ માટે આ પોતાનો જે ધંધો છે તે બંધ પાડશે। ખાસ અગાઉ પણ વેપારીઓએ મનપાને રજૂઆત કરી હતી કે આડેધડ સીલિંગની કાર્યવાહી બંધ કરવામાં આવે, છતાંય ક્યાંક ને ક્યાંક મનપાના અધિકારી તરફથી આડેધડ અત્યારે સીલિંગની જે કામગીરી થઈ રહી છે તેની સામે એક વિરોધનો સૂર ઉઠ્યો છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકા તરફથી હાલ જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે તેના કારણે જે ખાણીપીણીના જે વેપારીઓ છે તે ક્યાંક આક્રોશમાં દેખાઈ રહ્યા છે। તેઓએ અસંતોષની લાગણી પણ વ્યક્ત કરી છે મીડિયા સામે। જી સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજકોટમાં 10 તારીખે ખાણીપીણી સાથે વેપારીઓ બંધ પાડશે। વેપારીઓ એક દિવસ માટે બંધ પાડશે। તો મનપા દ્વારા આડેધડ સીલિંગની કાર્યવાહીનો વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અનેક ધંધાર્થીઓ એક દિવસ માટે બંધ પાડશે તેવો નિર્ણય લેવાયો છે। તો અગાઉ પણ વેપારીઓ દ્વારા મનપાને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ મનપા દ્વારા તેમની રજૂઆતને ધ્યાને લેવામાં ન આવી, જેના કારણે વેપારીઓ હવે વિરોધ કરી રહ્યા છે। તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ સીલિંગની જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, આડેધડ જે પ્રકારે સીલિંગની આ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે તેને લઈને વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વેપારીઓ હવે એક દિવસ માટે બંધ પાડશે તે પ્રકારનો વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। તો અગાઉ પણ વેપારીઓ દ્વારા મનપાની આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમની રજૂઆત ધ્યાને ન લેવાતા વેપારીઓ હવે રોષે ભરાયા છે અને આડેધડ જે પ્રકારે સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે વેપારીઓએ હવે એક દિવસ માટે બંધ પાડવાનો નિર્ણય લીધો છે। જામનગરમાં મસાલા પાપડમાં ઈયળ નીકળવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। જામનગરથી આ સમાચાર, મસાલા પાપડમાં ઈયળ નીકળવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તો જેએમસી ફૂડ શાખાના અધિકારીએ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે। તો જામનગર શહેરની વિશાલ ઇન્ટરનેશનલ હોટેલની આ ઘટના છે, જેમાં મસાલા પાપડમાં ઈયળ નીકળી હતી। મનપાની ફૂડ શાખા હોટેલ ખાતે તપાસ માટે પહોંચી। તો મનપાની ફૂડ શાખા દ્વારા નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે। જામનગરથી આ સમાચાર, મસાલા પાપડમાં ઈયળ નીકળવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ત્યારે જેએમસી ફૂડ શાખાના અધિકારીએ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે। જામનગર શહેરની વિશાલ ઇન્ટરનેશનલ હોટેલની આ સમગ્ર ઘટના છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે। ત્યારે મનપાની ફૂડ શાખા હોટેલ ખાતે તપાસ માટે પહોંચી હતી અને મનપાની ફૂડ શાખા દ્વારા નમૂના લેવામાં આવ્યા છે અને આ નમૂના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે। જામનગરથી આ સમાચાર, મસાલા પાપડમાં ઈયળ નીકળવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો જેએમસી ફૂડ શાખાના અધિકારીએ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા પણ આપી છે।
તો જામનગર શહેરની વિશાલ ઇન્ટરનેશનલ હોટલની આ ઘટના છે, ત્યારે આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 8:30 આસપાસ હોટલ વિશાલની એક કસ્ટમર દ્વારા ટેલિફોનિક અમારા એફએસઓ ને એને મસાલા પાપડમાંથી ઈયળ નીકળવા અંગેની ફરિયાદ કરતા અમારા એફએસઓ રૂબરૂ સ્થળ ઉપર તાત્કાલિક ધોરણે પહોંચી ગયેલ અને સ્થળ ઉપર જઈને તપાસ કરતા આ ફરિયાદી કસ્ટમર છે એ ત્યાં જે કાંઈ લંચ ડિનર ને કરવાનું હતું એ કરીને નીકળી ગયેલ હતા. તેઓને એફએસઓ દ્વારા ટેલિફોનિક જાણ કરતા તેઓ બોલેલ કે અમને કોમ્પ્લિમેન્ટરી મળી જતા અમે આ સ્થળ ઉપરથી નીકળી ગયા છીએ અને અમારી પાસે વિડીયો છે એ અમે રજૂ કરશું. છતાં અમારા એફએસઓ દ્વારા હોટલમાં રૂબરૂ તપાસ કરતા આવી ડીશ એ લોકો પાસે કોઈ ઉપલબ્ધ થઈ શકેલ નહોતી અને હોટલના સ્ટાફ મેનેજર એ લોકોને આ રીતે હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવા અને એફએસએસએની જોગવાઈનું પાલન કરવા તથા પેસ્ટ કંટ્રોલ નિયમિત રાખવા માટે સૂચના આપવામાં આવી હતી. તદુપરાંત આજ રોજ સવારે અમારી એફએસઓની ટીમ હોટલમાં રૂબરૂ તપાસ કરવા ગયેલ અને તેઓના નોટિસ આપી અને તાકીદ કરવામાં આવેલ છે. જૂનાગઢમાં નવા કાયદાની અમલવારી કરવામાં આવી રહી છે. જૂનાગઢથી આ સમાચાર. જૂનાગઢમાં નવા કાયદાની અમલવારી કરાઈ, તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમલવારી કરવામાં આવી. જૂનાગઢથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જાહેરમાં ત્રાસ આપતા શખ્સ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તો જાહેરમાં ઘાસચારો વેચતા શખ્સ સામે આ કામગીરી કરાઈ. અવારનવાર જાહેરમાં કચરો ફેંકતા હોવાની ફરિયાદ થઈ છે, જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢમાં નવા કાયદાની અમલવારી કરવામાં આવી છે. તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. જૂનાગઢમાં નવા કાયદાની અમલવારી કરાઈ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમલવારી કરવામાં આવી છે. જાહેરમાં ત્રાસ આપતા શખ્સ સામે કાર્યવાહી કરાઈ છે. ત્યારે જાહેરમાં ઘાસચારો વેચતા શખ્સ સામે આ કાર્યવાહી કરાઈ છે. તો અવારનવાર જાહેરમાં કચરો ફેંકતા હોવાની ફરિયાદ થઈ છે, તો જેને લઈને આ કાર્યવાહી કરાઈ છે. જૂનાગઢમાં જે નવો કાયદો તેની અમલવારી કરાઈ અમલમાં આવ્યા છે. એમાં ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા આ બે અધિનિયમો છે. એમણે ભારતીય દંડ સંહિતા અને ફોજદારી કાર્યરીતિ અધિનિયમની જગ્યા લીધેલી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર સાહેબ છે એમની અમને સૂચના હતી કે જાહેરમાં ત્રાસદાયક કૃત્ય કરતા ઈસમો વિરુદ્ધ કડક પગલાં લેવા. આ સબબ અમને જૂનાગઢના મ્યુનિસિપલ કમિશનર સાહેબ તરફથી એક ફરિયાદ મળેલી હતી કે અમીન ઉમર ચૌહાણ નામનો એક શખ્સ જૂનાગઢમાં જાહેરમાં ઘાસચારો વેચી અને એ વિસ્તારમાં ગંદકી ફેલાવે છે. આ શખ્સ વિરુદ્ધ અગાઉ 9 વખત ફરિયાદ થઈ ચૂકી છે, જેમાંથી 8 ફરિયાદમાં એ તકસીરવાન પણ સાબિત થયેલો છે. તેમ છતાં પણ તેણે પોતાની પ્રવૃત્તિ બંધ કરેલી નથી. આથી આ પ્રવૃત્તિને અમે જાહેર ત્રાસદાયક કૃત્ય ગણી અને તેમના વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 152 અને 162 આ ઉપરાંત જો તે અમારા હુકમનો અનાદર કરે તો તેમને ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ તેમની સામે ફરિયાદ માંડવા પણ કાર્યવાહી કરવામાં આવેલી છે. આ સાથે જિલ્લા કલેક્ટર સાહેબની અમને સ્પષ્ટ સૂચના છે કે આવા જાહેરમાં ત્રાસદાયક કૃત્ય કરતા ઈસમો હોય તેમની સામે કડક પગલાં લેવામાં આવશે. અમરેલી નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના ઘટી છે. અમરેલીથી અકસ્માતના સમાચાર. અમરેલીમાં નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટના ઘટી. 2 વ્હીલર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. તો એક મહિલા પણ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઈ હતી. તો મૃતકને 108 મારફતે પીએમ અર્થે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડાયો. તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી. અમરેલીના નેશનલ હાઈવે પર અકસ્માતની આ ઘટના ઘટી છે. 2 વ્હીલર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. તો એક મહિલા પણ ઇજાગ્રસ્ત થઈ છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે
અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ નીરવ વેકરિયાના પિતાએ દાવો કર્યો છે. મૃતકના પિતાએ કન્ઝ્યુમર કોર્ટમાં ₹20 લાખના વળતર માટેનો દાવો દાખલ કર્યો છે. જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે. તો રેસવે એન્ટરપ્રાઇઝ સામે વધુ એક કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઉપરાંત આયોગ દ્વારા તમામ પક્ષકારોને નોટિસ ફટકારવામાં આવી છે. કાયદાકીય જોગવાઈની હિસાબે અમે આ દાખલ કર્યો છે. કેટલો દાવો છે તમને? દાવો તો અમે 20 લાખનો કર્યો છે, પણ 20 કરોડ રૂપિયા આપે તો અમારું બાળક તો જતું રહ્યું. હવે શું કરવાનું પૈસા ને અમારે? પણ આ બનાવ બીજી વાર બને નહીં એના માટે અમે આ કેસ દાખલ કર્યો છે. અને કાયદા ક્ષેત્રે કામ કરતા એડવોકેટ તરીકે મને વ્યક્તિગત રીતે એવું લાગ્યું કે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટના જે પ્રોવિઝન્સ છે એ પ્રોવિઝન્સ પ્રમાણે ટીઆરપી ગેમ ઝોન એ એક પ્રોડક્ટ તરીકે આપણે જોવી જોઈએ. અને રેસવે એન્ટરપ્રાઇઝ જે ભાગીદારી પેઢી છે એની જવાબદારી એટલે એની પ્રોડક્ટ બને છે. કાયદાકીય પ્રોવિઝન એ પ્રકારના છે કે જ્યારે કોઈ પણ ઉત્પાદક પોતાની પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરે છે, માર્કેટમાં રજૂ કરે છે, માર્કેટમાં ઓફર કરે છે, ત્યારે એ પ્રોડક્ટ સંદર્ભની તમામ લાયબિલિટીઝ એ જે તે મેન્યુફેક્ચરર. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે વધુ એક ખુલાસો થયો છે, જેમાં સાગઠિયાએ સોની બજારમાંથી અલગ અલગ જ્વેલર્સમાંથી દાગીના ખરીદ્યા હતા, જેને લઈ રાધિકા જ્વેલર્સના માલિકે જણાવ્યું છે કે અમે બિલ ઉપર માલ વેચીએ છીએ. દુકાનમાં જે પણ ગ્રાહક આવે તેને બિલ વગર અમે દાગીના વેચતા નથી. સાગઠિયાએ નિવેદનમાં જણાવ્યું છે કે તેમની પાસે બિલ નથી, પરંતુ સાગઠિયા કે અન્ય કોઈ પણ વ્યક્તિ આવ્યું હોય તેની જરૂરી નિયમ મુજબ પાન કાર્ડ અથવા આધાર કાર્ડ રજૂ કરે તેને જ દાગીના વેચીએ છીએ. ત્યારે અમારી દુકાનના ઓપનિંગમાં ઘણા લોકો આવ્યા હતા, તે પૈકી એક સાગઠિયા પણ હતા. મારે ત્યાંથી કોઈ પણ આઈટમ બિલ વગર નીકળી ન હોય. બિલ શું નામથી લીધું એ અમને ખ્યાલ ન હોય, કેમ કે એ બધું સેલ્સમેનો નીચે બતાવીને નીચેનો વહીવટ કરી દેતા હોય. અમારે ત્યાં બીજું કોઈનું એકાઉન્ટ નથી, એના નામના એકાઉન્ટની અંદર કોઈ બિલ પર્ટિક્યુલર બિલ નહોતા, પણ કોઈને કોઈ નામથી બિલ બનાવતા હોય જે એની ફોર્માલિટી મુજબ ક્યારે આધાર કાર્ડ, પાન કાર્ડની રિક્વાયરમેન્ટ હોય તો. કોઈપણ શહેરના વિકાસ માટે માત્ર નવા રોડ, રસ્તા કે યોજનાઓ અને ઔદ્યોગિકરણ નથી. લોક પ્રશ્નો દૂર કરવા અને તેની પાછળ વપરાતા લાખો કરોડોના ખર્ચ પર પણ ધ્યાન રાખવું જરૂરી છે. જ્યારે ભાવનગર શહેરમાં મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગ દ્વારા ડ્રેનેજ ઉભરાવવાની સમસ્યા દૂર કરવા વર્ષે લાખો કરોડોનો ખર્ચો કરવામાં આવે છે, તેમ છતાં દરરોજની આશરે 70 જેટલી ફરિયાદો આવે છે. ત્યારે 2 મહિનામાં 4000 જેટલી ફરિયાદો સરકારી કચેરીમાં નોંધાય છે. ત્યારે જનતાના ટેક્સના રૂપિયા બગડતા હોય તેવો વિરોધ પક્ષ દ્વારા કહેવામાં આવ્યું હતું. ભાવનગરના અક્ષય પાર્ક અને હાદાનગર વચ્ચે આવેલ રેલવે અંડરબ્રિજમાં મોટા પ્રમાણમાં ડ્રેનેજનું પાણી ભરાઈ ગયું હતું અને નાની મોટી ગટર ઉભરાવાના પણ પ્રશ્નો સામે આવ્યા હતા. ખાસ કરીને ભાવનગરની વાત કરીએ તો કરોડો રૂપિયા વાપર્યા, પછી ડ્રેનેજમાં વાપર્યા હોય, વોટર સ્ટ્રોમ લાઇનમાં, અને ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરીમાં લાખો રૂપિયા વાપરે છે કે બગાડે છે ખબર નથી પડતી. છેલ્લા 2 મહિનામાં 4000 ભાવનગરમાં ડ્રેનેજની કમ્પ્લેન આવી છે. દરરોજની હું એવું માનું 70-80 ફરિયાદ આવે છે. અને ભાવનગરમાં ખાસ અન્ય ઘણા એવા વિસ્તારો છે જેમાં ડ્રેનેજની લાઈન પીવાના પાણીની લાઈન સાથે જોડાઈ ગઈ છે. ઈ આરોગ્યની સાથે ચેડા કરી રહ્યા છે અને ખાસ કરીને પૈસા વાપરે છે કે બગાડે ઈ ખબર નથી પડતી. એનો મતલબ સ્પષ્ટ થાય કે ભાવનગરના શાસકો, અધિકારી આ બધા ભેગા થઈ ભાવનગરના પ્રજાજનોના પૈસા બગાડે છે, નહીં કે એનો ઉપયોગ કરે છે. કે વરસાદના પાણીનો તાત્કાલિક નિકાલ લોકોને કરવા માટે લોકો પોતાની જાતે મેનહોલના કવરો ખોલી નાખતા હોય છે અને એમાં મેઇન માટીનો ભાગ જતો હોય તો ડ્રેનેજ લાઈનો સિલ્ટિંગ થવાના પ્રશ્નો થતા હોય છે. એના કારણે ઉભરાવાનો પ્રશ્ન હોય છે. અને હાલમાં જ આપણે અક્ષર પાર્કનું જોયું હશે તો અક્ષર પાર્કમાં અમારી મોટી સ્ટ્રોમ લાઈન છે, 1200 mm, એટલે 4 ફૂટની ડાયામીટરની લાઈન છે. તો એમાં કપડાના મોટા મોટા બિસ્તરા, પછી એમાં ગોદડા, ઓશિકા, આખા ઓશિકાઓ નીકળ્યા છે.
ખૂબ જ કચરો કાઢવામાં આવેલો છે અને આ કચરાને કારણે આખી સ્ટ્રોમ લાઈન ચોકઅપ થતાં એ જે નાળું હતું એ નાળામાં પાણી જવાથી ત્યાં રસ્તો બંધ થયેલો હતો. હાલ અમારી પાસે મે અને જૂન મહિનામાં ટોટલ 4000 ફરિયાદો વોર્ડ લેવલે આવેલી છે, જ્યારે અમારી ઓફિસ લેવલે જે ફરિયાદો આવે છે લગભગ 450 જેટલી ફરિયાદો આવેલી છે અને આ લગભગ ડેલી બેઝિસ ઉપર અમે સોલ્વ કરી આપીએ છીએ. જામનગરના નાનકપુરી વિસ્તારમાં રહેતા અને સાડીનો વેપાર કરતા એક વેપારીએ રણજીત સાગર ડેમમાં જંપલાવી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામ્યો છે. ફાયર બ્રિગેડની ટીમે 20 કલાકની જહેમત બાદ મૃતદેહને પાણીમાંથી શોધી કાઢ્યો હતો અને પોલીસને સુપરત કર્યો છે. લખતરની નર્મદા કેનાલમાં 45 વર્ષીય મહિલાનું પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે લખતરથી વણા તરફની કેનાલમાં પાણી પીવા જતી મહિલાનો પગ લપસી જતા તે કેનાલમાં પડી અને ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં તેમના બંને પુત્ર ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમને બહાર કાઢી હોસ્પિટલે લઈ ગયા, પણ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. સુરેન્દ્રનગરના વઢવાણમાં રખડતા ઢોરનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રખડતા ઢોરે 2 રાહદારીઓને અડફેટે લીધા હતા, જેમાં એક વૃદ્ધ અને એક બાળકને ઇજાઓ પહોંચવા પામી હતી. વૃદ્ધની કમરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી હતી. આ સાથે જ બાળકને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ત્યારે રખડતા ઢોરને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ત્યારે રખડતા પશુઓને પાંજરે પૂરવાની માંગ પણ ઉઠી છે. બોટાદના મેઘવડિયા ગામના લોકો પરિવાર સાથે મામલતદાર કચેરી સામે ઉપવાસ પર બેઠા છે. મેઘવડિયા ગામે કેટલાક લોકો દ્વારા 7 વીઘા સરકારી જમીનમાં મકાનો વાડાઓ બનાવીને દબાણ કરાયું છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગામના લોકો ઉપવાસ પર બેઠા છે અને મેઘવડિયા ગામે થયેલા દબાણો જ્યાં સુધી તંત્ર દ્વારા દૂર કરવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ પર બેસવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો છે. રાજુલામાં આવેલ યાદવ ચોકમાં ગંદકી અને ગટરના પાણી બાબતે રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મેદાનમાં આવ્યા છે. સતત 6 માસથી આ વિસ્તારના લોકો ગટરના પાણી, ખાડા તેમજ રસ્તા બાબતે પરેશાન થઈ રહ્યા છે અને રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ જાતનું ધ્યાન આપવામાં ન આવતા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત અનેક લોકોએ જો તંત્ર ધ્યાન નહીં આપે તો રસ્તા રોકો આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. છ મહિનાથી એકનો એક પ્રશ્ન છે. નું પાણી રોડે ચડે અને રોડની અંદર મસ્ત મોટા ખાડા પડેલા છે અને એના હિસાબે છોકરાઓ અને બાઈઓ અને બાળકો બધા જે પડે છે. અને આ તમે જોઈ રહ્યા છો પાછળ સ્કૂલ છે અને સ્કૂલમાં જવા માટે લગભગ આપણે 800 જેટલી સંખ્યા છે. બાળકો અહીંથી હાલી પણ નથી શકતા. એવી સ્થિતિમાં અવિરત ઘણી રજૂઆત પણ કરેલી છે. પીએમઓ પોર્ટલ ઉપર પણ રજૂઆત કરી તો અહીંથી લેખિતમાં એવો જવાબ દેવામાં આવે છે કે ત્યાંથી પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે, પણ ખરેખર આ પ્રશ્ન આપણી સામે છે અને આની રજૂઆત હમણાં પણ ચીફ ઓફિસર અને વહીવટદાર મામલતદાર સાહેબને પણ કરેલી કે આપ સ્થળ ઉપર આવો ને. અમરેલીના જાફરાબાદના તુર્કી મૌલા વિસ્તાર આસપાસ ગંદકીના ગંજથી લોકો ત્રસ્ત થયા છે. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેકો સવાલ ઉઠ્યા છે. તો સફાઈના અભાવને કારણે લોકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. હાલ ચોમાસાની ઋતુ હોવાથી અહીં દુર્ગંધ મારતા પાણી અને કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયેલ હોવાને કારણે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે. નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈ ન કરતા હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તુર્કી સમાજના પટેલ વારંવાર અમે ફરિયાદ કરીએ છીએ. આ ગટરમાં કોઈ વરદીથી ધ્યાન આપતો નથી ને અમે વારંવાર ઓછામાં ઓછા 8 થી 9 વાર મકવાણા સાહેબને ફરિયાદ કરી છે, પણ સફાઈમાં કે ગટરમાં કે કોઈ વસ્તુમાં ધ્યાન દેતા નથી. આ હુસેની ચોકમાં સફાઈ થતી નથી. અમે વારંવાર ફરિયાદ કરી છે, એટલે મહેરબાની કરીને આ સફાઈનો
મોહરમનો તહેવાર છે એટલે સફાઈ તમે કાયદેસર કરાવો. હુસેની ચોકમાં ગાંધી ભવનના પાછળ 1 વર્ષથી અમને ગટરની તકલીફ છે. કોઈ જાતની સફાઈ થતી નથી. વારંવાર અમે ફરિયાદ કરીએ છીએ, કોઈ ફરિયાદ સાંભળતા નથી. આજે અમારું ધાર્મિક મોહરમનો તહેવાર છે, એમાં બી અમે રજૂઆત મકવાણા સાહેબને કરેલી છે, કોઈ એની સુનાવણી થતી નથી. મારા રજા ઉપર છે, મારા નથી, બસ એક જ જુબા અમને આપે છે. કોઈ જાતની સફાઈ થતી નથી, કોઈ કામ ગટરનું થતું નથી, કોઈ જાતનું કામ થતું નથી. તો અમને સરકારશ્રીને માન્ય વિનંતી આપીએ છીએ કે અમારું આ કામ થાય. મોહરમનો તહેવાર છે, એના પહેલા અમને ગટરનું સફાઈનું કામ અમારું થઈ જાય. અમરેલી પોલીસે નશાખોરો સામે લાલ આંખ કરી હતી. બુટલેગરો અને નશાખોરો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. છેલ્લા 24 કલાકમાં 66 ઇસમોને દબોચી લીધા હતા. 78 પ્રોહિબિશન ગુના નોંધી પોલીસે આ કાર્યવાહી કરી હતી. તો પોલીસની કડક કાર્યવાહીથી બુટલેગરો અને નશાખોરોમાં પણ ફફડાટ ફેલાવશે. જૂનાગઢ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ થોડા દિવસો પૂર્વે આભાર દર્શન કાર્યક્રમમાં પાર્ટી હિસાબ કરે કે ન કરે, મને જે ચૂંટણીમાં નડ્યા છે તેમને 5 વર્ષ નહીં મૂકું, આ પ્રકારનું વિવાદિત નિવેદન આપ્યું હતું. ત્યારે રાજેશ ચુડાસમા વિજયના વિવાદિત નિવેદન પર કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ નેતા પૂજા વંશે જણાવ્યું હતું કે હું ચેલેન્જ કરું છું કે ભાજપના આગેવાનોને ગીર સોમનાથ જિલ્લામાં સ્થળ સમય જ્યાં હિસાબ કરવો હોય તમે નક્કી કરો. સામસામે બેસીને હિસાબ કરવા માટે હું તૈયાર છું. કોણ ક્યાં છે એની ખબર પડે. આગેવાનોને કહેવા માંગીએ છીએ કે તમે ચૂંટણીની અંદર કોંગ્રેસને જો વળીને જો તમે કહેતા હોય કે કોંગ્રેસ વાળા કે કોંગ્રેસની વિચારધારા વાળા અમને જ્યાં જ્યાં નડ્યા છે એમને જોઈ લેશું અને હિસાબ કરીશું, તો હું અહીંથી ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને કે ગીર સોમનાથ જિલ્લામાં જે સ્થળ સમય જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરી લેજો. ત્યાં સાથે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છું. કોણ ક્યાં છે. રાજ્યમાં ચોમાસા દરમિયાન પૂરના લીધે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવે છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારની સમિતિ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટને નકારી કાઢ્યો છે. આ સમાચારને પગલે ખેડૂતો પણ ખુશખુશાલ છે. પાક વીમા બાબતે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય પર કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે. પાલ આંબલિયાએ કહ્યું કે ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ ભર્યું પણ પાક વીમો ન મળ્યો. સરકાર સામે આંકડાઓ રજૂ કર્યા પણ સરકારે ખેડૂતોને પાક વીમો ન આપ્યો. અંતે ખેડૂતોએ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વાત રજૂ કરી. ગુજરાત હાઈકોર્ટે અમારી વાત સાચી હોવાનો સ્વીકાર કર્યો. પાક વીમા યોજનાને લઈ અને આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે અને જે 2016, 17, 17, 18, 19 ને 19-20માં જે ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ ભર્યું હતું અને 4 વર્ષની અંદર અતિવૃષ્ટિ, દુષ્કાળ, કમોસમી વરસાદનો ખેડૂતો ભોગ બન્યા હતા. ખેડૂતોને જે પાકનું નુકસાની થયું એના બદલ ખેડૂતોને 1 હેક્ટરે ઓછામાં ઓછા 40,000 થી લઈ અને 65,000 રૂપિયા મળવા પાત્ર હતા. એની જગ્યાએ સરકારે 1, 2, 3,000 રૂપિયા આપી. સુરેન્દ્રનગરના લીમડીમાં તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી. નવયુગ સોસાયટીના બંધ મકાનમાં ચોરી થઈ હતી. તસ્કરોએ બંધ રહેણાંક મકાનનું તાળું તોડ્યું હતું. રોકડ અને દાગીના સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી. લીમડી ડીવાયએસપીના મકાનની નજીક જ આ બનાવ બન્યો હતો. ત્યારે લીમડી પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.